અંધારું ચાલો મિત્રો, ફરી મળીએ છીએ આપણે. લેસન આપણું છઠ્ઠું છે, અંગ્રેજ શાસનની ભારત પર અસર. આ લેસનની આપણે શરૂઆત કરીએ તો એમાં પ્રજા ક્રાંતિ, યુદ્ધ, બળવો શું કામ, શા માટે કરે છે, શા માટે એના માટે તૈયાર થાય છે. જ્યારે પ્રજાને કોઈ પણ બાબતનો અન્યાય થાય ને તો જેનાથી જે અન્યાય થયો હોય ને એના સામે એ લડત કરે છે. અહીંયા ક્રાંતિની વાત આવે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે સમાજની અંદર, દેશ દુનિયાની અંદર લોકો ક્રાંતિ કરીને શાંતિ મેળવતા હોય છે. યુદ્ધની વાતો કરી તો આદિ અનાદિકાળથી રામાયુગમાં, કૃષ્ણયુગમાં યુદ્ધો થયા છે. યુદ્ધ થયા પછી શાંતિ પ્રાપ્ત થઈ છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ક્રાંતિ માટેની, માણસ ક્રાંતિ બળવો શું કામ કરવા માટે તૈયાર થાય છે. જ્યારે પ્રજાને કોઈ પણ બાબતનો અન્યાય થાય છે ને ત્યારે જેનાથી આ રીતનો અન્યાય થાય છે ને એની સામે બળવો યુદ્ધ કરે છે, એટલે કે ક્રાંતિ કરે છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે ભારતની 18મી સદીની વાત કરીએ તો ભારતની સમૃદ્ધિની વાત કરીએ ને તો ભારતની 18મી સદી સુધી સમૃદ્ધિ અજોડ હતી. એટલે કે ભારતની અંદર રામાયુગની અંદર, કૃષ્ણયુગની અંદર એમ કહેવાય છે નગરીઓ સોનાની હતી. એટલે કે ભારતની અંદર અશોક ચાણક્યના વખતમાં સોનાનું ચલણ હતું. અત્યારે આ સમયની વાત કરીએ ને તો સોનું કેટલું દુર્લભ થઈ ગયું છે. હવે રામાયુગ ને કૃષ્ણયુગની વાત કરીએ ને તો ભારત છે ને એ સોનાની નગરી કહેવાતું એમ કહેવાય છે. હવે કઈ રીતે શું, હવે આપણે વાત કરીએ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ દરમિયાન એવી રીતે શું પરિસ્થિતિ સર્જાણી કે આ ભારત દેશ કે જે સુવર્ણ નગરી કહેવાતું એ કંગાળ પાયમાલ બની ગયો. તો અંગ્રેજોની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી કે પ્રજાને કઈ રીતનો અન્યાય થયો કે ભારત આ રીતનો કંગાળ પાયમાલ બની ગયો. હવે 18મી સદીની આપણે વાત કરીને તો એમાં એમ પણ કહેવાય છે કે છેક ઔરંગઝેબના અવસાન બાદ પણ અરાજકતા ફેલાવાને કારણે પણ આવી પરિસ્થિતિ નહોતી થઈ એવી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બની. હવે 18મી સદીની સમૃદ્ધિની આપણે વાત કરીને તો વિદેશી પ્રજા ભારતમાં શું કામ વેપાર કરવા માટે આવી, તો એના માટે જવાબદાર છે ભારતની આર્થિક સમૃદ્ધિ. હવે ભારતની વિદેશીઓની વાત કરીએ ને કે ભારત પ્રાચીન સમયની અંદર યુરોપ અને એશિયાના દેશો સાથે વેપાર કરતો હતો. યુરોપ અને એશિયાના જે તે દેશોમાં ભારતની વસ્તુઓની માંગ રહેતી, ખાસ કરીને કાપડ, સુરોખાર, ખાંડ, મીઠું, ચામડું, આ બધી વસ્તુઓની ભારત નિકાસ કરતું હતું. એમાં કાપડમાં રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ગરમ કાપડ, સણનું કાપડ, બધા જ કાપડની અને ઢાકાનું બારીક મલમલ, આ બધી વસ્તુઓની વિદેશમાં માંગ રહેતી હતી. અને આપણા મરી મસાલા, તેજાના, આ બધાની માંગ રહેતી હતી. હવે તમે પેલું લેસન શીખી ગયા હશો કે યુરોપિયન પ્રજાઓનું ભારતમાં આગમન શું કામ થયું. હવે એ વાતને આપણે થોડીક આમાં ચર્ચામાં આવરી લઈએ તો બને છે એવી રીતે કે સૌથી પહેલાં યુરોપિયન પ્રજાઓ એમ કે જ્યારે જમીન માર્ગે આપણો યુરોપ સાથેનો વેપાર ચાલતો હતો, વચ્ચે આવતું કોન્સ્ટિનોપલ કે જે તુર્કોએ જીતી લીધું, વચ્ચેનો જમીન માર્ગ બંધ થઈ ગયો અને યુરોપ સાથેનો વેપાર બંધ થઈ ગયો, તો યુરોપિયન પ્રજાએ ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ કરી. એ શોધ કરી વેપાર માટે કરી હતી એને. અને પેલી જે વિદેશી પ્રજા ભારતમાં આપણા માટે આવી, અહીંયા પોર્ટુગીઝ પેલો આવ્યો વાસ્કોડી ગામા અને એને ભારત પાસેથી વેપાર કરવાની પરમિશન માંગી અને એ વખતના આપણા જામોરીને એને વેપાર કરવા માટેની પરમિશન આવી. હવે અહીંયા જોતાં જોતાં જ્યારે આપણે એમ કહીએ છીએ કે વાસ્કોડી ગામા પાછો જ્યારે પોર્ટુગીઝ પોતાના વતન ગયો ને, જ્યારે એ અહીંયા વેપાર કરવાની પરમિશન લઈને પોતાના પ્રદેશમાં પાછો ગયો ને ત્યારે આપણા રાજા મહારાજાને ઘણી ભેટ સોગાદો આપી હતી. જે અને ન્યા ગયા પછી એના ન્યાના રાજ્યોએ એવો વિચાર કર્યો કે આપણો એક માણસ જો વેપાર માટે પરમિશન માટે અહીંયા મહેમાન બનીને જતો હોય અને ભેટ સોગાદો રૂપે ન્યાના રાજા મહારાજો આપણને જો આટલી સમૃદ્ધિ આપતા હોય તો એ દેશ પાસે કેટલી સમૃદ્ધિ હશે. અને આપણા દેશે આ સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી હતી કે વિદેશ સાથે વેપાર કરીને. અને આપણે જે વસ્તુ મોકલતા હતા, જે વસ્તુની નિકાસ કરતા હતા એની સામે આપણને સોનું ચાંદી પ્રાપ્ત થતું હતું. અને ભારતનો એ સુવર્ણ યુગ કહેવાતો, સોના ચાંદીનો યુગ.
કે આપણા ચલણમાં પણ સોના ચાંદી સોનાની મોહરો વપરાતી હતી. અશોક ચાણક્યના વખતમાં રાજા મહારાજોની વાત કરી, ત્યાર પછીના આપણા રજવાડાઓની વાત કરી તો આપણા રજવાડાઓ પાસે અઢળક સોનું ચાંદી હતું. સમજી લેજો કે રાજાઓના રાજમહેલો હોય ને અને રાણીની પેલી ડોલી હોય ને, રથ હોય ને, તો એ ચાંદીના હોય. રાણીની ડોલી હોય ને તો પણ એ ચાંદીની હોય. રાજામાં રાજમહેલના દરવાજા હોય ને તો એ ચાંદીના વરખથી મઢેલા હોય. અને રાજ્યની અંદર કોઈએ સારું કામ કર્યું હોય તો એને રાજા મહારાજાઓ બિરદાવે ને તો એને નાની સોના મોહરો ભરેલી નાની થેલી આપતા, એમાં સોના મોહરો હોય, ગિનીઓ જેને કહેવામાં આવે. એટલી બધી ભારતની સમૃદ્ધિ હતી. અને જ્યારે વિદેશી પ્રજા આ ભારતમાં આવી, એમાંય ખાસ કરીને પહેલો પોર્ટુગીઝ આવ્યો, પછી ડચ લોકો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, પછી ફ્રેન્ચો આવ્યા. પણ અંગ્રેજો ભારતમાં આવ્યા ને પછી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ દરમિયાન આપણે છેલ્લે વાત કરીએ ને તો ભારત કંગાળ પાયમાલ બની ગયો. એને તો એવી કઈ નીતિ અપનાવી કે આપણી સમૃદ્ધિ પશ્ચિમ તરફ એનો પ્રવાહ વહેવા માંડ્યો. હવે જો આપણે આ લેસન લઈ છીએ કે અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર, અને ભારત ઉપર એવી અસર થઈ કે આ દેશ કંગાળ પાયમાલ બની ગયો. હવે જો આ લેસનના મુદ્દામાં આપણે પહેલો મુદ્દો એનો આવે છે કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. ખેડૂતો અને ખેતીની વાત કરીએ કે જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, બંગાળની વાત કરી કે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દૌલા. હવે સિરાજ જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યાર પછી એનો જમાઈ, એનો સેનાપતિ બન્યો તો મીર જાફર. મીર જાફર પછી એનો જમાઈ બન્યો તો મીર કાસિમ. હવે મીર કાસિમ હારી ગયો બક્સરના યુદ્ધમાં, એટલે એ ભાગી ગયો અને ફરીથી એ શાસન મીર જાફરને સોંપ્યું ને. મીર જાફરના મૃત્યુ પછી, એટલે કે એના મૃત્યુ પછી બંગાળનો નવાબ બન્યો હતો લોર્ડ ક્લાઇવ. હવે ક્લાઇવ પછી જ્યારે બંગાળનો નવાબ બન્યો ને ત્યારે દીવાની સત્તા એના હાથમાં આવી ગઈ, બંગાળની સત્તા એના હાથમાં આવી ગઈ. ત્યાર પછી ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવા માંડ્યા. હવે દીવાની સત્તા એના હાથમાં આવ્યા પછી બંગાળનો નવાબ એ બન્યો ને ત્યાર પછી આ દેશની અવદશા ચાલુ થઈ ગઈ. હવે જો અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતીની વાત કરીએ તો આ 1700નો સમય છે. 1770 દરમિયાન, 1756 પછીની વાત કે અંગ્રેજોના હાથમાં જ્યારે સત્તા આવી ત્યારે દીવાની સત્તા, એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી. અને બંગાળ, બિહાર, ઓરિસ્સાની અંદર ખેડૂતો ખેતી કરતા ને તો મોટાભાગની આવક એને મહેસૂલમાં જે તે શાસન કરતા ને અંગ્રેજો એને આપી દેવી પડતી અને પરિણામે એની પાસે કાંઈ બચતું નહીં. હવે જો આપણે એ બાબતમાં વાત કરીએ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક સાધન મળી ગયું જેને મહેસૂલ કહેવાય. હવે મહેસૂલ એટલે શું? મહેસૂલ એટલે કે જમીનના ઉપયોગ માટે સરકારને ભરવામાં આવતો વેરો. હવે જો અહીંયા તમારી પાસે જમીન હોય અને કદાચ એમાં ઉત્પાદન ન થતું હોય તો વેરો તો ભરવાનો જ હતો, એટલે કે મહેસૂલ તો ભરવાનું હતું. અત્યારે મહેસૂલ પદ્ધતિ કઈ રીતની છે ખબર છે? તમે જે એમાંથી ઉત્પાદન મેળવો છો ને એ ઉત્પાદન કેટલું થયું છે ને એના આધારે એ નક્કી કરવામાં આવે. પણ અંગ્રેજોના વખતમાં તો અંગ્રેજોએ નક્કી કર્યું હતું કે મહેસૂલ કેટલું કેમ ભરવું એ રીતનું. પરિણામે ખેડૂતો ખેતી તો કરતા હતા પણ કદાચ જો ઉત્પાદન ન થયું હોય ને તો પણ એને મહેસૂલ ભરવું પડતું હતું. હવે એ સમયે એક જમીનદાર વર્ગ એવો હતો, આ આવક નિશ્ચિત કરવા માટે કોર્નવોલિસ નામના અંગ્રેજે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે આ પદ્ધતિ એવી હતી કે અને આ ઉઘરાવવા માટે એ સમય દરમિયાન કલેક્ટરોની પણ જે તે જિલ્લાઓમાં નિમણૂક કરવામાં આવી હતી. હવે જો એના માટે હું કહું છું મહેસૂલ ઉઘરાવવા માટે વિશાળ જમીન ઉઘરાવવા માટે વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું અને ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવા માંડ્યા. ધારો કે વધારેમાં વધારે ક્યારે ઉઘરાવી શકો? એટલું ઉત્પાદન થાય તો ને, પણ ઉત્પાદન ન થયું હોય તો એ વધુ માગણી કરે તો ખેડૂતો કેવી રીતે મહેસૂલ ભરી શકે? હવે આના માટેની એક વાત કરીએ. મહેસૂલ ઉઘરાવવા લાગ્યા પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો અને ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ અથવા ઘર ગીરે રાખીને કે જમીન ગીરવે રાખીને પણ ખેડૂતોને મહેસૂલ ભરવું પડતું હતું. અને ક્યારેક ક્યારેક એવું બનતું હતું કે જમીન ગીરવે રાખીને મહેસૂલ ભરવું પડતું ને તો ક્યારેક એવું બને કે જમીન છોડાવવા માટે ખેડૂતો પાસે આવક નહોતી
અને જમીનદારો એની પાસેથી આ જમીન આવી રીતે પડાવી લેતા હતા. પરિણામે ખેડૂતો પાસે કોઈ આવકનું સાધન હતું ને એને લાચાર બનીને ખેતી કરવી પડતી હતી અને ખેતીમાંથી એને જે કંઈ આવક થતી હતી મોટાભાગની આવક અને મહેસૂલ ભરપાઈ કરવામાં જતી રહેતી હતી અને પરિણામે ખેડૂતોની ખેતી અને ખેડૂત બેય પાયમાલ બન્યા. હવે જો એ સમય દરમિયાન 1770ની અંદર બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો. હવે દુષ્કાળ પડ્યો તો ખેડૂતો કેટલાક ભૂખમરાના કારણે મૃત્યુ પામ્યા અને આ મૃત્યુનો આંકડો જો કે ચોપડીમાં નથી આવ્યો પણ છાપામાં એક લેખ એ રીતનો આવેલો હતો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જ્યારે આ રીતની ભૂખમરાની એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ રચાણી ત્યારે 35 થી 40 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. અને આ જે લોકો મૃત્યુ પામતા હતા ને એને બચાવવા માટે અંગ્રેજોએ કોઈ પ્રયત્ન કે બચાવ પ્રવૃત્તિ નહોતી કરી. પરિણામે જેટલા લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા હતા ને એને મરવા દીધા અને એ સમય દરમિયાન પણ એને મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું. 1770ના ભયંકર દુષ્કાળમાં પણ એ સમય દરમિયાન કોર્નવોલિસ નામના ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. આ પદ્ધતિ એવી હતી કે આ પદ્ધતિ દરમિયાન કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો એક જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરે પણ એના હાથમાં કાંઈ આવતું નહીં. ટાટ તડકો વેચીને ખેડૂતો ખેતી કરતા હતા પણ મોટાભાગની આવક એની મહેસૂલ ભરવામાં વહી જતી હતી અને અંગ્રેજો કદાચ જો કોઈની જમીન ખેડે અને કામ કરે તો એને એટલું જ વળતર મળતું કે એનું ગુજરાન ચાલે એટલું. ટૂંકમાં એને કોઈ ફાયદો નહોતો થતો. પરિણામે જમીનદાર વર્ગ ઊભો કર્યો જેમાં ખેડૂત તનતોડ મહેનત કરી તાર તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા પણ તેનું શોષણ થતું હતું અને એ જેટલી મહેનત કરે એટલું એને મળતું નહોતું. મહેનતના પ્રમાણમાં એને ઓછું મળતું હતું. પરિણામે ખેડૂતોની સ્થિતિ બેહાલ થઈ મહેસૂલને કારણે, કાયમી જમાબંધીને કારણે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. સમાજ જીવનને લાગ્યું ગ્રહણ એટલે આપણો સમય 18મી સદી દરમિયાન એવો હતો કે સુવર્ણયુગ. તો એકાએક દેશની પરિસ્થિતિ બેહાલ કેમ બની? ગ્રહણ લાગ્યું એટલે એમ કહેવાય કે નજર લાગી ગઈ. આપણે ઘણીવાર એમ કહેતા હોઈએ છીએ કે આપણે પહેલાં કોઈ પણ ધંધો વેપાર કરતા હોય અને બહુ શરૂઆતમાં સારી કમાણી થતી હોય અને આપણી સ્થિતિમાં સુધારો થતો હોય તો આપણે એમ કહીએ કે આપણે લીલા લહેર છે. પણ અચાનક જ કોઈ ધંધામાં એવી મુશ્કેલીઓ આવી પડે અને ધંધો ખોટ કરવા લાગે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણી સમૃદ્ધિને ખોટ થવા માંડી છે એટલે કે કોકની નજર લાગી ગઈ છે. એમ ભારતનું જે આપણું સમાજ જીવન હતું એને એમ કે જીવનને ગ્રહણ લાગી ગયું છે એટલે કે કોકની નજર લાગી ગઈ છે. તો અહીંયા કેવા પ્રકારની નજર લાગી છે એના માટે જોઈએ કે એ સમય દરમિયાન વોરન હેસ્ટિંગ નામનો અંગ્રેજ ભારતમાં ગવર્નર બનીને આવ્યો હતો અને એને મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું હતું અને એ સમય દરમિયાન દરેક જિલ્લાની અંદર મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. આ કલેક્ટરો મહેસૂલ ઉઘરાવવાની સાથે સાથે એક બીજું પણ કામ કરતા હતા, ન્યાય આપવાનું કામ. હવે આપણે એમ કહીએ છીએ કે ન્યાય આપવાનું કામ આપણે કોર્ટ અદાલતમાં થતું હોય અને એ સમય દરમિયાન આપણા ભારત દેશની અંદર પ્રાચીન ગ્રામ સ્વરાજ્યની રચના પહેલેથી થયેલી હતી કે ગામડાની અંદર દરેક નાના એક પ્રજાસત્તાક જેવા હતા, સમૃદ્ધ હતા. કાંઈ પણ મુશ્કેલી આવે તો પંચાયત બોલાવીને એ લોકો પંચ બોલાવીને ગામનો ઝઘડો એમ કે કોઈ બીજા ગામમાં જાય એવું નહીં કે ગામમાં જ એનો ઉકેલ લઈ આવવામાં આવે અને કાંઈ પણ મુશ્કેલી આવે તો ગામડાના લોકો જ રક્ષક દળ હોય એ લડી લેતા અને પોતાની સમસ્યા સોલ્વ કરી લેતા. પણ અંગ્રેજ શાસન દરમિયાન જ્યારે ન્યાય આપવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું ને ત્યારે આપણી આ જે પ્રાચીન ગ્રામ સ્વરાજ્યની જે વ્યવસ્થા હતી ને એ પડી ભાંગી અને ગામડાના લોકોને અંગ્રેજોના શાસન દરમિયાન એના ઉપર શંકા જવા માંડી અને એમ કે જો વોરન હેસ્ટિંગને મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપ્યું હતું, કલેક્ટરો સાથે સાથે ન્યાય આપવાનું કામ કરતા હતા અને અંગ્રેજ શાસનની એવી અસર પડી અને લોકો ઉપર એની એવી અસર પડી કે ગામડાના લોકો એમ કે આ વહીવટ ગામડાનો જે હતો ગ્રામ સ્વરાજ્યનો કે ગામડાઓ પોતાની મુશ્કેલીઓ સોલ્વ કરી લેતા હતા, સુધારી લેતા હતા, એ વ્યવસ્થા હવે અંગ્રેજોના હાથમાં અને ગામના લોકો જે કોઈ વ્યવસ્થા હતી એ અંગ્રેજોએ એની વ્યવસ્થાને અમાન્ય કરી હતી. એ કે અમે જે રીતનો સુધારો વધારો કરી ન્યાય આપી એ તમારે માન્ય રાખવાનું, તમારી જે વ્યવસ્થા છે એ નહીં. અને એ સમય દરમિયાન અંગ્રેજ શાસનકાળ દરમિયાન આપણે ભારત દેશની
વિશેની વાત કરીએ ને તો ભારતની પ્રજા બહુ ભોળી હતી, નિરક્ષર હતી, અંધશ્રદ્ધા વહેમમાં માનતી હતી. અને અંગ્રેજોએ જે આપણી સામાજિક સ્થિતિમાં જે સુધારા વધારાની નીતિ અપનાવી હતી ને એ આપણા લોકોને માન્ય નહોતી. અને આપણા લોકોને એવું લાગવા માંડ્યું કે અંગ્રેજો એનો ધર્મ આપણી પર ઠોકી મારવા માગે છે અને આપણા ધર્મ સંસ્કૃતિ નાશ કરવા માગે છે. અને રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી. અને આ એવી માન્યતા ઊભી થઈ કે અંગ્રેજોની જે નીતિ રીતિ હતી એમાં આપણા લોકોને શંકા થવા માંડી કે અંગ્રેજો આપણી ઉપર એનો ધર્મ ઠોકી મારવા માગે છે અને આપણા ધર્મ સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. અને અંગ્રેજોએ પોતાની શાસન વ્યવસ્થા દરમિયાન આગ્રામાં એક એવું ફરમાન બહાર પાડ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજો જો રસ્તામાં સામા ક્યાંય મળે તો એને સલામ ભરવી, જો તમે એને સલામ ન ભરો તો કોઈ પણ જાતનો દંડ કે સજા કરવામાં આવે. તો એ જે દંડ કે સજા કરવામાં આવે ને એ ભારતની પ્રજા માટે અન્યાય હતો. હવે જો ભારતીય વેપાર ઉદ્યોગોનો વિનાશ, ભારતના વેપાર ઉદ્યોગ ધંધાની વાત કરીએ ને તો ભારતનો યુરોપ અને એશિયાના દેશો સાથે વેપાર ચાલતો હતો. કઈ વસ્તુમાં વેપાર ચાલતો હતો તો કે સુતરાઉ કાપડ, ગરમ કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ, સનનું કાપડ, આ સાથેની બીજી કેટલીક વસ્તુઓ, ખાંડ, મીઠું, તેજાના મરી મસાલા, ગરમ મસાલા, આ બધી વસ્તુઓની વિદેશમાં ભારતમાંથી નિકાસ થતી હતી. હવે એક સમય એવો હતો કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ને ત્યારે આ બધી વસ્તુઓ માટેનું જે આપણા દેશમાં જે કાંઈ ઉત્પાદન થતું હતું અને વિદેશમાં જે આપણે એનું વેચાણ કરતા હતા ને તો સામે આપણને સોના ચાંદી પ્રાપ્ત થતું હતું. પણ એકાએક આ પ્રવાહ બદલાઈ ગયો અંગ્રેજ શાસનકાળ દરમિયાન અને ભારતના વેપાર ધંધા ઉપર અંગ્રેજ શાસનની એવી અસર પડી કે અંગ્રેજોએ જે જમીન બાબતમાં જે મહેસૂલ ઉઘરાણું કામ કર્યું હતું ને એમ અંગ્રેજોની આર્થિક નીતિ આમાં કામ કરી ગઈ. અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી? અંગ્રેજોએ અપનાવેલી જકાત નીતિ હતી ને એ એવી જકાત નીતિ હતી કે આપણા દેશમાં જે કોઈ વસ્તુ બનતી હોય ને એની ઉપર 80% ટેક્સ, અને આપણા દેશમાંથી કાચો માલ લઈ જઈને એના દેશના કારખાનાઓમાં એ કાચા માલ દરમિયાન જે તૈયાર વસ્તુઓ બનાવતા હતા ને એ આપણા દેશમાં જકાત વગર વેચતા હતા. એટલે એની જે કંઈ વસ્તુઓ આપણા દેશમાં વેચાતી હતી ને એ જકાત વગરની હતી, એટલે કે સસ્તી. અને આપણા જ દેશમાં જે કોઈ વસ્તુ બનતી હતી ને એ જકાત સાથે વેચવી પડતી હતી, એટલે આપણી વસ્તુ આપણને મોંઘી પડતી હતી. એટલે અંગ્રેજોની જે આ આર્થિક નીતિ હતી ને ભારત માટે શોષણકારી હતી, એટલે કે એની વસ્તુ જકાત વગરની અને આપણી વસ્તુ જકાત. પરિણામે આપણા જ દેશમાં બનતો માલ છે ને એ આપણને મોંઘો મળતો હતો અને અંગ્રેજોનો માલ આપણને સસ્તો મળતો હતો. આપણે ના છૂટકે એનો માલ લેવા માટે મજબૂર થવા મળતો. પરિણામે એનો માલ વેચાતો હતો ને તો આવક એને થતી હતી અને આપણો માલ છે એ વેચાયા વગરનો રહેતો હતો તો આપણને ખોટ જતી હતી. તો અંગ્રેજોની આવી જે આ ભેદભાવભરી જે જકાત નીતિ હતી ને એ આપણા માટે પાયમાલ બની. હવે જો ભારતના વેપાર અને ઉદ્યોગોનો વિનાશ, પરિણામે આપણે જે કાંઈ ઉત્પાદન કરતા હતા ને આપણે એની વસ્તુ ઉપર આપણે ટેક્સ સાથે વેચવી પડતી હતી ને તો આપણી વસ્તુ વેચાતી નહોતી. પરિણામે આપણી જ વસ્તુઓની માંગ ઓછી રહેતી હતી અને અંગ્રેજોને આવક થતી હતી અને આપણા જ દેશમાંથી આવક ઊભી કરીને એ એના દેશના ઉદ્યોગોને ધમધમતા કરતા હતા. કાચો માલ એ આપણી પાસેથી લઈ જતા હતા. પરિણામે ભારતની સ્થિતિ એવી બની કે ભારતમાંથી કાચો માલ લઈ જઈને અને આવક મેળવીને એ એના દેશનો વિકાસ કરતા હતા અને આપણું શોષણ કરતા હતા. અને આ આર્થિક ભેદભાવભરી નીતિને કારણે આપણા ઉદ્યોગ ધંધા, કારીગર વર્ગ જે કાંઈ હતું ને એ બધું પડી ભાંગ્યું, લોકો બેકાર રહ્યા. ત્યાર પછીનો મુદ્દો આવે છે સુધારાઓ તરફ શંકા. એ સમય દરમિયાન ભારતની અંદર વિલિયમ બેન્ટિક કરીને અંગ્રેજ ગવર્નર બનીને આવ્યો. એને ઉદાર મતવાદી હતો. અગાઉ જે કોઈ અંગ્રેજો આવ્યા હતા ને એને ભારતની પ્રજાનું બધી બાબતમાં આર્થિક રીતે, સામાજિક રીતે, ધર્મની દ્રષ્ટિએ શોષણ કર્યું. પણ શોષણ તો આપણી પ્રજા માનતી હતી, પણ એ જે કાંઈ સુધારા વધારા કરતા હતા ને એ અંગ્રેજો એના હિત માટે કરતા હતા, આપણા હિત માટે નહોતા. પણ આર્થિક જકાતભરી જે કાંઈ નીતિ હતી ને જેને કારણે ભારતની પ્રજાનું શોષણ થતું હતું, આપણા ઉદ્યોગ ધંધા, નાનો કારીગર વર્ગ, હસ્તોદ્યોગ, ગૃહ ઉદ્યોગ, કાગળ બનાવવાનો ઉદ્યોગ બધા પડી ભાંગ્યા. કારણ કે અંગ્રેજોની જે આર્થિક જકાત નીતિ હતી ને એ આપણા માટે અસહ્ય હતી. પરિણામે આપણે જે કંઈ વસ્તુ માટે જકાત ભરવી પડતી હતી અને જે માલ વેચવો પડતો હતો એ આપણા
આપણો જ માલ આપણા માટે મોંઘો બનતો હતો અને આપણો કાચો માલ લઈને એના કારખાનામાં જે કંઈ ઉદ્યોગ વસ્તુ બનાવતા હતા ને એને વેચવા માટે આપણા બજારમાં લઈ આવતા હતા ને એ જકાત વગરનો હતો, એટલે કે એનો માલ સસ્તો પડતો હતો, તો આપણે ના છૂટકે લેવા માટે મજબૂર બનવું પડતું હતું. હવે જ્યારે 1770ના વખતની વાત કરીએ ને તો એ સમય દરમિયાન ખાલી બંગાળમાંથી જ અંગ્રેજોએ જે કાંઈ રકમ મેળવીને મહેસૂલ દરમિયાન અને જકાત દરમિયાન એ 500 કરોડ ઉપરની હતી. એ સમયની વાત કરીએ તો એ સમય દરમિયાન એના હવે જો એને એક જ પ્રાંતમાંથી એટલી આવક મેળવીએ તો અંગ્રેજો તો આપણા ભારતના ઘણા રાજ્યોમાં વ્યાપક બન્યા હતા, તો બધા રાજ્યોમાંથી એને કેટલી આવક મેળવી હશે, આપણે એનો હિસાબ કરીએ તો હિસાબ બહુ મોટો થાય છે, સમજી લેજો. એટલે આપણે વાત કરીએ ને કે અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત બંગાળ પાયમાલ કઈ રીતે બન્યો, તો અંગ્રેજોની આવી ભેદભાવભરી આર્થિક જકાત નીતિને કારણે. ત્યાર પછીની વાત કરીએ, જો તમને એનું એક ઉદાહરણ કહું, ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવ્યા અને કારખાનાઓ ધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જો એના દેશમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો અને આપણો માલ છે ને એ જકાત સાથે હતો, એટલે આપણો જ માલ આપણને મોંઘો પડતો. શું કામ? કારણ કે એની ઉપરથી એટલી જકાત લેતા હતા, પણ એનો માલ જકાત વગરનો હતો એટલે એ સસ્તો પડતો હતો અને એ આપણે વસ્તુ લેતા હતા તો આપણી આવક એને થતી હતી, આપણને નુકસાન થતું હતું. હવે જો ભારતીય હસ્તોદ્યોગ ગૃહ ઉદ્યોગ ચાલી શક્યા નહીં અંગ્રેજ નીતિના કારણે. કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુનર ઉદ્યોગો નાશ પામ્યા અને કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતની જે ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ જે છે એ વધવા માંડી. ટૂંકમાં એમ કે ઉદ્યોગ ધંધા પડી ભાંગે, કોઈ પાસે આવકનું સાધન ન રહે તો આપણી પ્રજાની દશા કેવી થાય. તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એની ભેદભાવભરી આર્થિક જકાત નીતિને કારણે આપણા કારીગરો બેકાર બન્યા અને જે કોઈ નાના પાયાના ઉદ્યોગ કરતા હતા ને એ ઉદ્યોગો બંધ કરી દીધા, કારણ કે મોટાભાગની આવક અંગ્રેજોને થતી હતી અને આપણે કાંઈ વસ્તુનું ઉત્પાદન કરતા હતા ને એની ઉપર એ વધારે પડતી જકાત લેતા હતા, ટેક્સ લેતા હતા, જેને આપણે કહીએ. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણી અમલમાં હતી. એ નીતિનો અસર ભારતમાં પણ થઈ, કારણ કે અંગ્રેજોએ અગાઉ જે કાંઈ આપણા દેશમાં શાસન વ્યવસ્થા દરમિયાન જે નીતિ અપનાવી હતી ને એનાથી ભારતમાં મોટો અન્યાય થયો હતો. હવે અન્યાયને કારણે અંગ્રેજો પ્રત્યે આપણામાં રોષ ઊભો થયો હતો. હવે જો આ જે ગવર્નર બનીને આવ્યો ને વિલિયમ બેન્ટિક, એ ઉદાર મતવાદી વલણ ધરાવતો હતો. એને એ સમય દરમિયાન જ્યારે ન્યાય આપવાનું કામ અંગ્રેજોએ ચાલુ કર્યું હતું ને ત્યારે આપણી માતૃભાષામાં રજૂઆત કરવા માટે એને છૂટ આપી. એને ઘણા સુધારા વધારા કર્યા. ક્યાં ક્યાં સુધારા વધારા કર્યા એને આપણે જોઈએ. હવે
જો વધારે મુદ્દા નથી લખતી, સમજાવવા પૂરતું થોડુંક જ લખું છું. વિલિયમ બેન્ટિક જ્યારે ગવર્નર બનીને આવ્યો ને એ ઉદારમતવાદી વલણ ધરાવતો હતો. એને ભારતમાં લોકપ્રિય થવા માટે એને કેટલીક ઉદાર નીતિ અપનાવી હતી. આ નીતિ એવી હતી, એમાં પહેલાં એક પોઈન્ટની વાત કરું છું કે અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. હવે અંગ્રેજો જ્યારે ભારતમાં શાસન કરતા હતા ને ત્યારે શાસન વ્યવસ્થામાં એના અંગ્રેજોને જ કામગીરી સોંપતા હતા, કારણ કે એ અંગ્રેજી જાણતા હતા અને એનો વહીવટ ઇંગ્લિશ ભાષામાં ચાલતો હતો અને આપણા લોકોને ઇંગ્લિશ ભાષાની જાણકારી નહોતી. પણ એને ઉદાર મતવાદી વલણ અપનાવ્યા પછી અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. ત્યાર પછીનો મુદ્દો આવે છે, તેણે અદાલતમાં ન્યાય માંગવા આવનાર વ્યક્તિને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. અત્યારે હું તમને એક ઉદાહરણ આપું ને, આપણા દેશની સરકાર ક્યાંય વિદેશમાં જાય કે વિદેશના કોઈ પણ નાગરિક ભારતમાં આવે તો એ કઈ ભાષા બોલે છે ને ત્યારે ભાષામાં એ કઈ ભાષામાં શું કહેવા માગે છે ને એની આપણને જાણકારી ન હોય. તો એ જે ભાષામાં આપણને કંઈ કહેતા હોય ને અને આપણે જે આપણી ભાષામાં જે કંઈ એને કહેવા માગતા હોય ને તો વચ્ચે દુભાષિયા રાખવામાં આવે. દુભાષિયા એટલે એની ભાષા એ લોકો શું કહેવા માગે છે એની આપણને જાણકારી કરે, આપણે એને શું કહેવા માગીએ છીએ તો એની ભાષામાં એ એને જાણકારી, અને વચ્ચેનો જે દુભાષિયો છે ને એ બેયની ભાષા જાણતો હોય. તો અહીંયા વાત એમ બને છે કે અદાલતમાં એ વખતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એ લોકો ઇંગ્લિશ સમજતા હતા, આપણે ઇંગ્લિશ સમજવાવાળા નહોતા. તો અદાલતમાં ન્યાય માટે જે તે વ્યક્તિ આપણે જે તે ભાષા બોલતા હોય ને તો એની માતૃભાષાનો ઉપયોગ કરવાની એને છૂટ આપી. ઘણીવાર એવું બનતું હોય કે ન્યાય જોતો હોય, આપણી ભાષા આપણી ગુજરાતી હોય, સામેની બીજી ભાષા હોય તો એમ કે અમારી ભાષામાં બોલો, આપણે એમ કે અમારી ભાષામાં અમને ન્યાય આપો, તો એ શક્ય બનતું નથી. પણ અહીંયા વાત એમ આવે છે કે અદાલતમાં ન્યાય માગવા આવનાર વ્યક્તિને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. અને એ સમય દરમિયાન રાજા રામમોહન રાય આપણા દેશની અંદર સતી થવાના રિવાજો હતા. તો સતી ઉપર નિયંત્રણ મૂકવા માટે એક કાયદો ઘડવામાં આવ્યો, પણ એ સમય દરમિયાન સતી થવાના રિવાજ ઉપર રાજા રામમોહન રાય ઝુંબેશ ઉપાડી હતી, પણ જો એવો એનો પ્રભાવ નહોતો પડ્યો. પણ જ્યારે આ અંગ્રેજ ભારતમાં ગવર્નર બનીને આવ્યો ને તો સતી પ્રથા નાબૂદ કરવા માટેનો 1829માં કાયદો ઘડવામાં આવ્યો કે સતી પ્રથા એમ કે પ્રતિબંધ મૂકવા માટે હવે જો કે સ્ત્રીઓને કે સતી બનવા માટે મજબૂર કરવામાં આવશે તો જે કોઈ એને મજબૂર કરશે ને એને જ સજા દંડ કરવી. અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે પછીની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરશું.